સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ તેજ થઈ છે। ગાંધીનગર કમલમમાં ભાજપની ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરાયું। જગદીશ વિશ્વકર્મા, ગોરધન ઝડફિયા અને રત્નાકરની અધ્યક્ષતામાં બેઠક થઈ। ઉમેદવારની પસંદગી અને મેનિફેસ્ટો મુદ્દે બેઠકમાં ચર્ચા કરાઈ। ગુનાહિત છબી ધરાવતા ઉમેદવારોને ટિકિટ ન આપવા બાબતે પણ ચર્ચા થશે। ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ચૂંટણી કમિટીના ચેરમેન છે ગોરધનભાઈ ઝડફિયા અને રત્નાકરજીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી જ આ શ્રી ગણેશ કરવામાં આવ્યા છે અને શહેર તથા જિલ્લાઓમાં જે ચૂંટણીલક્ષી કમિટી બનાવવામાં આવી છે તે કમિટીના સભ્યોને પણ અહીંયા હાજર રાખવામાં આવ્યા છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ જિલ્લાઓના શહેરોના જે ચૂંટણી કમિટીના સભ્યો છે તે લોકોને અહીંયા બેઠકમાં હાજર રાખવામાં આવ્યા છે અને ચૂંટણીને લઈને કઈ રીતે તૈયારી કરવી, કઈ કઈ કમિટીઓ તૈયાર કરવી, આ તમામ બાબતની અત્યારે ચર્ચા અહીંયા કરવામાં આવશે અને ત્યારબાદ નીચલા સ્તરે એટલે કે શહેર, જિલ્લા, તાલુકા, વોર્ડ સ્તરે તેનું આયોજન કરવામાં આવશે અને તેની અમલવારી પણ કરવામાં આવશે। કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।